હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી પરીક્ષા કોન્સ્ટેબલના મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ 5 મોડલ પેપર બનાવેલા છે, પાર્ટ એ અને પાર્ટ બી બંને, જેની લિંક પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ કયા 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારોના વહીવટને સંબંધિત છે? ઓપ્શન એ મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ. ઓપ્શન બી આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. ઓપ્શન સી સિક્કિમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ. ઓપ્શન ડી આસામ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ. તો આનો જવાબ શું થશે? તો કે જવાબ થશે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી યાદી 1ને યાદી 2 સાથે જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 1 આપેલી છે, ને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 2 આપેલી છે. હવે યાદી 1માં શું છે? તો કે પહેલામાં છે સિદ્ધિ. તો સિદ્ધિ ક્યાં જોવા મળશે? તો કે બી, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિમ આદિજાતિ, એટલે અહીંયા આવશે બી. પછી બીજામાં કોલ્ધા. તો કોલ્ધામાં શું આવશે? તો કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી આદિમ આદિજાતિ, એટલે એ આવશે. પછી પઢાર. તો પઢારમાં શું આવશે? તો કે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે, એટલે સી. અને 4 પટેલિયા. તો તેમાં આવશે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ, તો જવાબ થશે અહીંયા ડી. તો એકમાં બી હોય એવા કયા છે? તો એક જ ઓપ્શનમાં એકમાં બી છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, સૌથી ઇઝી છે. પ્રશ્ન નંબર 3, કરુણા અભિયાન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ઘવાયેલા પશુ પંખીની સારવાર. ઓપ્શન બી ભિક્ષુક માટે રેનબસેરા. ઓપ્શન સી અનાથ બાળકો માટે સ્વાસ્થ્ય યોજના. અને ઓપ્શન ડી ગર્ભવતી મહિલાઓ માટેની પોષણ યોજના. કરુણા અભિયાન શેની સાથે જોડાયેલું છે? તો કે ઘવાયેલા પશુ પંખીઓની સારવાર સાથે જોડાયેલું છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કઈ ચળવળને હિમાલય જેવડી ભૂલ કહીને ગાંધીજીએ મોકૂફ રાખી? ઓપ્શન એ અસહકારની ચળવળ. ઓપ્શન બી રોલેટ એક્ટ વિરુદ્ધની સત્યાગ્રહ ચળવળ. ઓપ્શન સી સવિનય કાનૂની ભંગની ચળવળ. ઓપ્શન ડી હિંદ છોડો ચળવળ. તો ગાંધીજીએ શેને હિમાલય જેવડી મોટી ભૂલ કહી હતી? તો કે અસહકારની ચળવળને કહી હતી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 5, 1947ના ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ દ્વારા બંધારણ સભામાં નીચેના પૈકી કયો ફેરફાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ બંધારણ સભા સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા તરીકે બનાવવામાં આવી. ઓપ્શન બી આ અધિનિયમે બંધારણ સભાને ધારાકીય સભા પણ બનાવી. ઓપ્શન સી બંધારણ સભાને રાષ્ટ્રીય ગીત અપનાવ્યું. ને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આમાં થશે ઓપ્શન એ, બી અને સી, એટલે કે જવાબ થશે ઓપ્શન ડી, આ ઉપરોક્તના તમામ, એટલે બધા આવી જશે ઓપ્શન એ, બી અને સી. પ્રશ્ન નંબર 6, આર્ટ પાર્ક એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓફ રોબોટિક્સ ટેકનોલોજીસ પાર્ક ક્યાં સ્થાપવામાં આવેલ છે? ઓપ્શન એ હૈદરાબાદ. ઓપ્શન બી પૂના. ઓપ્શન સી બેંગ્લોર. ઓપ્શન ડી ન્યૂ દિલ્હી. તો જ્યારે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો ટેકનોલોજીની વાત આવે તો આપણા દરેક ઇન્ડિયનના લોકોના માઇન્ડમાં કયું આવે? તો કે બેંગ્લોર આવે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7, કયા દેશના વિસ્થાપિત મહિલા ક્રિકેટરો માટે આઈસીસીએ પહેલ શરૂ કરી છે? ઓપ્શન એ સિરિયા. ઓપ્શન બી અફઘાનિસ્તાન. ઓપ્શન સી પાકિસ્તાન. ઓપ્શન ડી ચીન. તો મહિલા ક્રિકેટરો માટે આઈસીસીએ પહેલ શરૂ કરી કયા દેશ માટે? તો કે અફઘાનિસ્તાન દેશ માટે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8, ખેડબ્રહ્મા પોશીના વિસ્તારના આદિવાસીઓનો ગુણભાખરી ગામે ખાલી જગ્યા ભરાય છે. ઓપ્શન એ ચિત્ર વિચિત્રનો મેળો. ઓપ્શન બી રંગપંચમીનો મેળો. ઓપ્શન સી ચાડિયા મેળો. અને ઓપ્શન ડી પાંડુરી માતાનો મેળો.
તો કયો મેળો ભરાય છે? તો કે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કઈ દવાઓ વનસ્પતિજન્ય છે? 1 મોર્ફિન, 2 ક્વિનિન, 3 ટેક્સોલ, 4 પેનિસિલિન. ઓપ્શન એ ફક્ત 1 અને 4, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 3 અને 4. તો મોર્ફિન, ક્વિનિન અને ટેક્સોલ આ 3 કેવી છે? તો કે આ 3 દવાઓ વનસ્પતિજન્ય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1, 2 અને 3. પ્રશ્ન નંબર 10, સંસદીય પ્રણાલીની સરકારમાં મંત્રીમંડળના સંદર્ભમાં કોને પ્રિમાઇસ ઇન્ટર પેર્સ સમાન વચ્ચે પ્રથમ ગણવામાં આવે છે? ઓપ્શન એ મંત્રીમંડળના નેતા તરીકે પ્રધાનમંત્રીને, ઓપ્શન બી રાષ્ટ્રપતિના વડા તરીકે રાષ્ટ્રપતિને, ઓપ્શન સી લોકસભાના અધ્યક્ષને અને ઓપ્શન ડી વિરોધ પક્ષના નેતાને. તો અહીંયા શું કીધું છે? સમાન વચ્ચે પ્રથમ. તો સમાન વચ્ચે પ્રથમ કોણ હોય? તો કે મંત્રીમંડળના નેતા તરીકે પ્રધાનમંત્રી હોય, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 11, ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ઓપ્શન એ જાનકી વન, ઓપ્શન બી નાગેશ વન, ઓપ્શન સી મહીસાગર વન અને ઓપ્શન ડી રક્ષક વન. તો ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? તો કે રક્ષક વન છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળના પ્રથમ નેતા અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? ઓપ્શન એ દક્ષિણા, ઓપ્શન બી ભવાની મંદિર, ઓપ્શન સી ગુલાબનો કિસ્સો અને ઓપ્શન ડી કસરત. તો કઈ બુકમાં લખ્યું હતું? કયા નામના પુસ્તકમાં કર્યું હતું? તો કે ભવાની મંદિર, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 13, પલ્લવોની રાજધાનીનું નામ શું હતું? ઓપ્શન એ મદુરા, ઓપ્શન બી કાંચી, કાંચીપુરમ, ઓપ્શન સી વેંગી, ઓપ્શન ડી કન્યાકુમારી. તો પલ્લવોની રાજધાનીનું નામ કાંચી હતું, એટલે કે કાંચીપુરમ હતું, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 14, સામાન્ય કાયદા નિર્માણ પર મડાગાંઠ ઉકેલવા માટે સંસદના 2 ગૃહોના સંયુક્ત સત્રની અધ્યક્ષતા ખાલી જગ્યા કરે છે? ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ભારતના ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ. તો કોણ આવશે? યસ, જવાબ થશે ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 15, ભારતના નીચે આપેલા ક્ષેત્રો ધ્યાનમાં લો. 1 પશ્ચિમ ઘાટ, 2 અરવલ્લીની ટેકરીઓ, 3 પૂર્વ હિમાલય. ઉપરના પૈકી કયા જીવ વૈવિધ્યન શ્રેષ્ઠ સ્થાન અથવા તો સ્થાનો છે? ઓપ્શન એ માત્ર 1, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી 2 અને 3, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો પશ્ચિમ ઘાટ અને પૂર્વ હિમાલય આવશે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 1 અને 3. પ્રશ્ન નંબર 16, DRDO દ્વારા સુખોઈ 30 MKI વિમાનથી કયા લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? ઓપ્શન એ બ્રહ્માંડ બોમ્બ, ઓપ્શન બી ગૌરવ બોમ્બ, ઓપ્શન સી અગ્નિ બોમ્બ, ઓપ્શન ડી પૃથ્વી બોમ્બ. તો જવાબ થશે ઓપ્શન બી ગૌરવ બોમ્બ. પ્રશ્ન નંબર 17, જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે? ઓપ્શન એ મોડાસા, ઓપ્શન બી ભાલ, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી દાંતા. તો કયા પ્રદેશમાં ઉજવાય છે? તો કે ભાલમાં ઉજવાય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 18, નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન એ બારાક મિસાઇલ જહાજથી હવામાં અને જહાજથી સપાટી પર, ઓપ્શન બી નાગ મિસાઇલ સપાટીથી સપાટી અને હવાથી સપાટી ઉપર, ઓપ્શન સી નિર્ભય મિસાઇલ નૌકાદળ જમીન અને હવા, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આપણે અહીંયા પ્રશ્નમાં શું પૂછેલું છે કે જે જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી. શું પૂછ્યું છે? જોડાયેલ નથી. તો આ ઓપ્શન એમાં આપેલી છે એ યોગ્ય રીતે જોડાયેલ છે, ઓપ્શન બીમાં આપેલી છે તે પણ યોગ્ય રીતે જોડાયેલ છે અને ઓપ્શન સીમાં આપેલી છે તે પણ યોગ્ય રીતે જોડાયેલ છે.
તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. કેમ કે 3 સાચી છે અને આપને પૂછેલું છે યોગ્ય રીતે જોડાયેલ ન હોય તે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકુમ અમલમાં હોઈ શકે છે. ઓપ્શન એ, સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 અઠવાડિયા માટે. ઓપ્શન બી, સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 મહિના માટે. ઓપ્શન સી, વટહુકુમ પ્રસિદ્ધ થયાથી મહત્તમ 12 મહિના માટે. અને ઓપ્શન ડી, જ્યાં સુધી સંસદ અધિનિયમ પસાર ન કરે ત્યાં સુધી. તો આ ઓપ્શન કેવા છે તો કે બધા ઓપ્શન છે તે કન્ફ્યુઝિંગ છે. તો અહીંયા કન્ફ્યુઝ ન થઈને જવાબ શું આવશે તો કે જવાબ આવશે ઓપ્શન એ, સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 અઠવાડિયા માટે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 20, સૌથી વધુ ઘેટા બકરા કયા જિલ્લામાં છે. ઓપ્શન એ સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી વડોદરા. તો ઘેટા બકરા કયા જિલ્લામાં જોવા મળે છે તો કે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 21, યાદી 1 ને યાદી 2 સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો. યાદી 1માં શું છે તો કે જ્વાળામુખી છે અને યાદી 2માં શું છે તો કે કયા દેશમાં આવેલો છે તે છે. તો આપણે શું કરવાનું છે, યાદી 1 ને યાદી 2 સાથે જોડવાની છે. તો જોઈએ કે માઉન્ટ રેઇન છે તે કયા દેશમાં આવેલો છે તો કે માઉન્ટ રેઇન છે તે સંયુક્ત રાજ્ય અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં આવેલો છે. તો એની અંદર શું આવશે તો કે 3 આવશે. બી, માઉન્ટ મેયોન. તો બીની અંદર શું આવશે તો માઉન્ટ મેયોન છે તે ક્યાં આવેલું છે તો કે ફિલિપાઇન્સમાં આવેલું છે, એટલે અહીંયા આવશે 1. સી, માઉન્ટ ફુજી. તો આ બધાને આવડે એવું છે. તો એ ક્યાં આવેલું છે તો કે જાપાનમાં આવેલું છે, એટલે સીની અંદર આવશે 4. અને માઉન્ટ કોટોપાક્ષી, તો એ ક્યાં આવેલું છે તો કે ઇક્વેડોરમાં આવેલું છે, એટલે અહીંયા આવશે 2. તો એકમાં 3 હોય, એની અંદર 3 હોય એવું ક્યાં છે તો કે ઓપ્શન બીની 1ની જ અંદર છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 22, તરાઈનું પ્રથમ યુદ્ધ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઓપ્શન એ, ઉત્તર ભારતના હિન્દુ રાજવીઓ મહંમદ ઘોરી સામે લડાઈ કરતા હતા. ઓપ્શન બી, ગુજરાત સામ્રાજ્યમાં મોહમ્મદ ગઝનવીની વિરુદ્ધ બળવો. ઓપ્શન સી, મુસ્લિમ રાજવીઓ વચ્ચે સિંધમાં જામીની યુદ્ધ. અને ઓપ્શન ડી, મરાઠા અને રાજપૂતો વચ્ચેનું યુદ્ધ. તો તરાઈનું યુદ્ધ છે તે શેના માટે થયું હતું તો કે ઉત્તર ભારતના હિન્દુ રાજવીઓ મોહમ્મદ ઘોરી સામે લડાઈ કરતા હતા, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 23, 84માં સંવિધાન સંશોધન અધિનિયમ 2000 મુજબ ખાલી જગ્યાની વસ્તી ગણતરીના આધારે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂરી રહેશે નહીં. ઓપ્શન એ 1981, ઓપ્શન બી 1919, ઓપ્શન સી 2001 ને ઓપ્શન ડી 1971. તો આમાં જવાબ શું આવશે, યસ 1971 પ્રમાણે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 24, 2011ની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જાતિની વસ્તી વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે. ઓપ્શન એ, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ એસસીની વસ્તી પંજાબમાં છે. ઓપ્શન બી, એસટી વસ્તીનું સૌથી વધુ પ્રતિશત પ્રમાણ મિઝોરમમાં જોવા મળે છે. ઓપ્શન એ સી, એ અને બી બંને. અને ઓપ્શન ડી, એ અથવા બી એક પણ નહીં. તો હવે જોઈએ કે ઓપ્શન એમાં શું કીધું છે, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ એસસીની વસ્તી પંજાબમાં છે. તો આ કેવું છે, ખોટું. પંજાબમાં નથી, ક્યાં છે, યુપીમાં છે, ઉત્તર પ્રદેશમાં છે. તો અહીંયા શું પૂછ્યું છે આપને, કયા વિધાનો સત્ય છે. તો ઓપ્શન બી છે તે વિધાન કેવું છે, સાચું છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 25, મધ્યપ્રદેશમાં તાજેતરમાં કયા પ્રખ્યાત ભારતીય વ્યક્તિત્વના નામ પરથી એક નવું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું. ઓપ્શન એ, રાણી લક્ષ્મીબાઈ. ઓપ્શન બી, મહાત્મા ગાંધી. ઓપ્શન સી, ડૉક્ટર BR આંબેડકર. અને ઓપ્શન ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ કોના નામ ઉપરથી જાહેર કરવામાં આવ્યું તો કે
ડૉક્ટર BR આંબેડકરના નામ પરથી જાહેર કરવામાં આવ્યું છે? એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 26. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી નાગાલેન્ડ, ઓપ્શન ડી મિઝોરમ. તો હોર્નબિલ ફેસ્ટિવલ છે તે નાગાલેન્ડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17. ટ્રેકોમા રોગ કયા અંગ સાથે સંબંધિત હોય છે? ઓપ્શન એ કાન, ઓપ્શન બી જીભ, ઓપ્શન સી આંખ, ઓપ્શન ડી નાક. તો શેની સાથે સંબંધિત છે? તો કે આંખ સાથે સંબંધિત છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 28. ભારતમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, અંદાજપત્રમાં 2 પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે. એક ખર્ચ ભારતના એકીકૃત ભંડોળ પર આકરવામાં આવે છે. બીજું વિધાન, બીજો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી આકરવામાં આવે છે. ત્રીજું વિધાન, આ ખર્ચની વસૂલી સંસદ દ્વારા મતદાન પાત્ર છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 1 અને 2, ઓપ્શન સી માત્ર 1 અને 3, ઓપ્શન ડી માત્ર 2 અને 3. તો હવે જો પહેલું વિધાન અને બીજું વિધાન કેવા છે? સત્ય છે. ત્રીજું વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો કે અહીંયા કીધું છે મતદાન પાત્ર છે, પરંતુ મતદાન મળવા પાત્ર નથી. અહીંયા છેની જગ્યાએ શું આવશે? નથી. એટલે આપણો જવાબ શું થશે? તો કે અહીંયા આપણે પૂછેલું છે સાચા વિધાનો, સત્ય વિધાનો પૂછેલા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી માત્ર 1 અને 2. પ્રશ્ન નંબર 29. નર્મદા અને મહી તેમજ તાપી વચ્ચેનો પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઓપ્શન એ ચુવાડ, ઓપ્શન બી ચરોતર, ઓપ્શન સી લાટ, ઓપ્શન ડી આનડ. તો આ વચ્ચેનો પ્રદેશ છે તે કયા નામે ઓળખાય છે? તો કે લાટના નામે ઓળખાય છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 30. પ્રોજેક્ટ બ્રેનવેવ ઊંડા અભ્યાસ માટેનું એક પ્રવેગાત્મક પ્લેટફોર્મ ખાલી જગ્યા કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન એ માઇક્રોસોફ્ટ, ઓપ્શન બી ઇન્ફોસિસ, ઓપ્શન સી IBM, ઓપ્શન ડી સિમન્સ. તો આ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ બ્રેનવેવ? તો કે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 31. નીચેના પૈકી કયા નામ અથવા તો બિરુદ સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલા છે? 1. ત્રૈલોક્યગંડ, 2. સિદ્ધ ચક્રવર્તી, 3. બર્બક જીષ્ણુ. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે ને, બધાને આવડે તેવો છે કે આ 3 નામ છે તે કોના માટે યુઝ થયેલા છે? તો કે સિદ્ધરાજ જયસિંહ માટે વપરાયેલા છે. આ એના નામ છે, બિરુદ છે. તો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 32. સંસદ દ્વારા પારિત વિધેયક રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે સંવિધાનના અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ પાસે કેટલા વિકલ્પ ઉપલબ્ધ હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 3, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 5. તો કેટલા વિકલ્પ ઉપલબ્ધ હોય છે? તો કે 3 વિકલ્પ ઉપલબ્ધ હોય છે. કયા કયા 3 વિકલ્પ ઉપલબ્ધ હોય છે? તો કે સ્વીકાર કરી શકે, અસ્વીકાર કરી શકે અને શું કરી શકે? તો કે પુનઃ વિચારણા માટે મૂકી શકે. એટલે શું થઈ ગયું? આ 3 થઈ ગયા કે સ્વીકાર કરી શકે, અસ્વીકાર કરી શકે અને પુનઃ વિચારણા માટે મૂકી શકે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી બહુહેતુક યોજનાની કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ ભાખલા નાગલ સતલજ, ઓપ્શન બી હીરાકુંડ મહી નદી, ઓપ્શન સી વણાક બોરી મહીસાગર અને ઓપ્શન ડી ધરોઈ તાપી. તો આપને શું પૂછ્યું છે કે કઈ જોડ ખોટી છે, યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન ડી ધરોઈ તાપી. કેમ? તો કે ધરોઈ છે તે તાપી નદી ઉપર નહીં, પરંતુ ક્યાં છે? તો કે સાબરમતી નદી પર છે. અને ક્યાં આવેલી છે? તો કે મહેસાણા જિલ્લામાં.
એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 34. કઈ ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની $1 અબજ મૂલ્યાંકન પર $150 મિલિયન એકત્ર કર્યા પછી 2025નું પ્રથમ યુનિકોર્ન બનાવવા જઈ રહી છે? તો આનો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન સી, જસ્ટપે. પ્રશ્ન નંબર 35. સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ખાલી જગ્યામાં આવેલું છે? ઓપ્શન એ ધ્રાસનવેલ, ઓપ્શન બી ચક્રભૂત, ઓપ્શન સી કાલાવડ અને ઓપ્શન ડી સારમાં. તો ક્યાં આવેલું છે? તો કે ધ્રાસનવેલમાં આવેલું છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 36. પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલા ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે ખાલી જગ્યા જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે? ઓપ્શન એ મેગ્નેશિયમ અને કોબાલ્ટ, ઓપ્શન બી નિકલ અને ફેરસ, ઓપ્શન સી ગ્રેનાઇટ અને બેસાલ્ટ અને ઓપ્શન ડી કોપર અને કેલ્શિયમ. તો કેવા નક્કોર ધાતુ આવેલા છે? યસ, નિકલ અને ફેરસ જેવા નક્કર ધાતુ આવેલા છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 37. ભારતની સંસદ શેષ સત્તાનો ઉપયોગ ક્યારે કરી શકે? ઓપ્શન એ દરેક વખતે, ઓપ્શન બી ફક્ત રાષ્ટ્રીય કટોકટી દરમિયાન, ઓપ્શન સી રાજ્યમાં રાજ્ય કટોકટી તેમજ બંધારણીય કટોકટી દરમિયાન અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આનો જવાબ શું થશે? તો કે દરેક વખતે સંસદ શેષ સત્તાનો ઉપયોગ કરી શકે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં નીચેના પૈકી કઈ જગ્યાએ સૌથી વહેલો સૂર્યોદય થશે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી રાજપીપળા અને ઓપ્શન ડી અમરેલી. તો આનો જવાબ થશે ઓપ્શન સી રાજપીપળામાં. પ્રશ્ન નંબર 39. પ્રતિહાર બોકના જોધપુર શિલાલેખમાં દેવરાજને ખાલી જગ્યા દર્શાવ્યા છે? ઓપ્શન એ વત્સલરાજ, ઓપ્શન બી સિલુકા, ઓપ્શન સી ભટ્ટિકા દેવરાજ અને ઓપ્શન ડી નાગભટ્ટ. તો આનો જવાબ થશે ઓપ્શન સી ભટ્ટિકા દેવરાજ. પ્રશ્ન નંબર 40. શાહજહાંએ પંડિત રાજનું બિરુદ કયા સંસ્કૃત કવિને આપ્યું હતું? ઓપ્શન એ રૂપ ગોસ્વામી, ઓપ્શન બી જગન્નાથ, ઓપ્શન સી નીલકંઠ દીક્ષિત અને ઓપ્શન ડી વિમલ કીર્તિ. તો શાહજહાંએ પંડિત રાજનું બિરુદ કયા સંસ્કૃત કવિને આપ્યું હતું? યસ, જગન્નાથને આપ્યું હતું, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41. ભારતના રાષ્ટ્રપતિ માનવ અધિકાર આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCની સ્થાપના વૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી હતી. બીજું વિધાન, આયોગમાં 5 વિભાગો છે. ત્રીજું વિધાન, જાગૃતિ વિભાગ અને શૈક્ષણિક વિભાગ એ 2 અગત્યના વિભાગો છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 1 અને 2, ઓપ્શન સી માત્ર 1 અને 3, ઓપ્શન ડી માત્ર 2 અને 3. તો આમાં જોઈએ આપણે તો શું છે? તો કે પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. અને NHRCની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1993ની અંદર 93માં થઈ હતી. અને અહીંયા શું કીધું છે? આયોગમાં 5 વિભાગો છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. કયા 5 વિભાગો છે? તો કે તપાસ, તાલીમ, પછી નીતિ, વહીવટી અને કાયદા વિભાગ. તો આમ કેટલા વિભાગ છે? 5. કયા કયા? તો કે તપાસ વિભાગ, તાલીમ વિભાગ, નીતિ આયોગનો વિભાગ, વહીવટી વિભાગ અને કાયદા વિભાગ. આમ 5 વિભાગો છે. એટલે બીજું વિધાન પણ કેવું છે? સાચું છે. જ્યારે ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા શું કીધું? જાગૃતિ વિભાગ અને શૈક્ષણિક વિભાગ. તો આવા 2 વિભાગો અહીંયા છે જ નહીં. આપણે ઉપર 5 વિભાગો લખી લીધા, એટલે આ 2 વિભાગો તેમાં છે જ નહીં. એટલે આપણો જવાબ શું થશે? તો કે 1 અને 2 વિધાન હોય, એટલે જવાબ થશે ઓપ્શન બી માત્ર 1 અને 2. પ્રશ્ન નંબર 42. યાદી 1 ને યાદી 2 સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો. યાદી 1 શું આપેલા છે? ગ્રહો આપેલા છે. અને યાદી 2માં શું આપેલા છે? ઉપગ્રહો આપેલા છે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલા છે? ગ્રહો આપેલા છે. ને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? ઉપગ્રહો આપેલા છે.
એ એટલે શું છે? મંગળ. તો મંગળમાં શું આવશે? તો કે મંગળની અંદર આવશે ડેમોસ, એટલે 2 આવશે. પછી છે બી ગુરુ. તો ગુરુની અંદર શું આવશે? તો કે યુરોપા, એટલે 3. પછી શનિ. તો શનિની અંદર શું આવશે? તો કે તેથીસ, એટલે અહીંયા આવશે 1. અને યુરેનસ. તો યુરેનસમાં શું આવશે? ટાઇટેનિયા, એટલે 4. તો એની અંદર 2 હોય એવું ક્યાં છે? એકમાં જ છે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 43. કયો આફ્રિકન દેશ ISA સાથે કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક એટલે કે CPF પર હસ્તાક્ષર કરનાર પ્રથમ દેશ બન્યો? ઓપ્શન એ કેન્યા, ઓપ્શન બી આફ્રિકા, ઓપ્શન સી કોરિયા અને ઓપ્શન ડી મોરેશિયસ. તો કયો દેશ બન્યો? તો કે મોરેશિયસ દેશ બન્યો, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 44. તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી સોમનાથ. તો આ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કે કચ્છ જિલ્લામાં જોવા મળે છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયું વધુ સૂર્યપ્રકાશ પાછું પ્રતિબિંબિત કરે છે? ઓપ્શન એ સદાપર્ણી સદાબહાર વન, ઓપ્શન બી પર્ણપાતી વન, ઓપ્શન ડી રેતી રણ અને ઓપ્શન ડી મેદાન અથવા તો સર્તપી. એટલે કે જવાબ થશે આમાં ઓપ્શન સી રેતી રણ. પ્રશ્ન નંબર 46. ભારતના ચૂંટણી પંચને બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 નાયબ ચૂંટણી કમિશનરનો સમાવેશ થાય છે. ઓપ્શન બી તે સંસદીય ચૂંટણી લડતા અપક્ષો માટે પ્રતીકો ફાળવે છે. ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો જો અહીંયા ઓપ્શન એમાં જે કીધું છે કે 2 નાયબ ચૂંટણી કમિશનરનો સમાવેશ થાય છે, તો 2 નાયબ નહીં પરંતુ કેવા? તો કે 2 અન્ય ચૂંટણી કમિશનરનો સમાવેશ થાય છે. કમિશનરનો સમાવેશ થાય છે. એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. અહીંયા શું પૂછ્યું છે આપને? સાચા વિધાનો પૂછેલા છે. તો આનો જવાબ થશે ઓપ્શન બી, તે સંસદીય ચૂંટણી લડતા અપક્ષો માટે પ્રતીકો ફાળવે છે. પ્રશ્ન નંબર 47. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં વસ્તી ગીચતા ખાલી જગ્યા છે. ઓપ્શન એ 298, ઓપ્શન બી 308, ઓપ્શન સી 318 અને ઓપ્શન ડી 368. તો આનો જવાબ થશે ઓપ્શન બી 308. પ્રશ્ન નંબર 48. હડપ્પન સમયગાળાની હોડી આકારની કુલડી ખાલી જગ્યામાં મળી આવી હતી. ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી કુંતાશી અને ઓપ્શન ડી લોટેશ્વર. તો ક્યાં મળી આવી હતી આવી હોડી આકારની કુલડી? તો કે ધોળાવીરામાં મળી આવી હતી, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 49. નીચેના પૈકી કયું એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું? ઓપ્શન એ સતારા, ઓપ્શન બી જેતપુર અને ઓપ્શન સી અવધ, ઓપ્શન ડી સાંભલપુર. તો આપને શું પૂછ્યું છે કે ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું? તો જવાબ થશે ઓપ્શન સી અવધ. પ્રશ્ન નંબર 50. રાજ્યસભાના ખાલી જગ્યા સભ્યો છે. ઓપ્શન એ સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે લોકો દ્વારા સીધા જ ચૂંટાયેલા, ઓપ્શન બી રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા, ઓપ્શન સી રાજ્ય વિધાન પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલા ને ઓપ્શન ડી રાજ્ય વિધાન પરિષદો અને રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાયેલા. તો આના જવાબ શું થશે? તો કે જવાબ થશે રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 51. ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે? પહેલું હિમાચલ પ્રદેશ, 2 છત્તીસગઢ, 3 બિહાર અને 4 ઓરિસ્સા. ઓપ્શન એ ફક્ત 1 અને 3, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 3 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો ગંગા નદી છે તે કયા કયા રાજ્યોમાંથી વહે છે આપણે પહેલાં તે જોઈએ. તો એક આવશે પહેલું કયું આવશે? તો કે ઉત્તરાખંડ. બીજું કયું આવશે? તો કે ઉત્તર પ્રદેશ એટલે કે યુપી.
ત્રીજું કયું આવશે? તો કે ત્રીજું આવશે બિહાર રાજ્ય. પછી 4 તો ચોથું કયું આવશે? તો કે ઝારખંડ રાજ્ય આવશે. પછી પાંચમું કયું રાજ્ય આવશે? તો કે પશ્ચિમ બંગાળ આવશે. અને છઠ્ઠું કયું આવશે? તો કે બાંગ્લાદેશ. તો હવે જુઓ તો આ 6માંથી અહીંયા ઓપ્શનમાં કયા આપેલા છે? તો કે હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓરિસ્સા. તો આમાંથી એક જ આવે છે અહીંયા બિહાર. તો આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન સી, ફક્ત 3. પ્રશ્ન નંબર 52. બ્યુનોસ આયર્સમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા? ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 9. તો કેટલા મેડલ જીત્યા? તો કે 8 જીત્યા, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં તોરણ સ્થાપત્ય કલાના નમૂના સંદર્ભે નીચે આપેલા વિકલ્પમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. 1. મોઢેરાનું સૂર્ય મંદિર. 2. રુદ્રમહાલય સિદ્ધપુર. 3. રણછોડજી મંદિર વાલમ. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2, ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 3. તો અહીંયા શું પૂછેલું છે? ગુજરાતમાં તોરણ સ્થાપત્ય કલાના નમૂના સંદર્ભે ખરો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ 3 કેવા છે? સાચા છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી, ફક્ત 1, 2 અને 3. પ્રશ્ન નંબર 54. નીચેના પૈકી કઈ બિનધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે? ઓપ્શન એ હિલિયમ, ઓપ્શન બી ક્લોરીન, ઓપ્શન સી ફોસ્ફરસ અને ઓપ્શન ડી બ્રોમિન. તો જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન ડી બ્રોમિન. પ્રશ્ન નંબર 55. ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ઓપ્શન બી ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી. ઓપ્શન સી બંધારણે નિવૃત્ત થયેલા ચૂંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂક માટે નિષેધ કરે છે. અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન બી ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં કોઈ નિર્દેશ કરેલ નથી. પ્રશ્ન નંબર 56. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી સાબરકાંઠા. તો કયા જિલ્લામાં આવેલી છે? તો કે રાજકોટ જિલ્લામાં આવેલી છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 57. સંવિધાન સભાની માંગણી સૌપ્રથમ ખાલી જગ્યા કરવામાં આવી. ઓપ્શન એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1934માં, ઓપ્શન બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનમાં, ઓપ્શન સી અસહકારની ચળવળ પછી ખેંચવામાં આવી ત્યારબાદ અને ઓપ્શન ડી સાયમન કમિશન ભારતમાં આવ્યું ત્યારબાદ. તો સંવિધાન સભાની માંગણી સૌપ્રથમ ક્યારે કરવામાં આવી? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1934માં આવી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 58. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ખાલી જગ્યાનું પ્રસિદ્ધ પરાક્રમ છે. ઓપ્શન એ કર્ણોદેવ, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી ભીમદેવ બીજો અને ઓપ્શન ડી મૂળરાજ બીજો. તો આમાં જવાબ શું આવશે? યસ, કુમારપાળ આવશે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 59. બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં SC, ST, પછાત વર્ગ અને એંગ્લો ઇન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ કરેલ છે? ઓપ્શન એ અનુચ્છેદ 330 થી 342A, ઓપ્શન બી અનુચ્છેદ 344 થી 352A, ઓપ્શન સી અનુચ્છેદ 350 થી 352A, ઓપ્શન ડી અનુચ્છેદ 360 થી 362A. તો આમાં કઈ અનુચ્છેદ આવશે? યસ, અનુચ્છેદ 330 થી 342A. પ્રશ્ન નંબર 60. સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યની સૌથી નજીકના અંતરે હોય છે? ઓપ્શન એ 5મી જુલાઈ, ઓપ્શન બી 23મી સપ્ટેમ્બર, ઓપ્શન સી 4થી જાન્યુઆરી અને ઓપ્શન ડી 21મી માર્ચ. તો શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી 4થી જાન્યુઆરી.
પ્રશ્ન નંબર 61, આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 12મી એપ્રિલ, ઓપ્શન બી 13મી એપ્રિલ, ઓપ્શન સી 14મી એપ્રિલ અને ઓપ્શન ડી 15મી એપ્રિલ. તો આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 12મી એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો કે આ મોડેલ પેપરની સિરીઝ છે તે શું કર્યું કન્ટિન્યુ રાખો, એટલે લખો યસ. અને જો તમારે મેથ્સ અને રિઝનિંગના બધા જ ચેપ્ટર ઇન ડિટેલ જોઈએ છે તો કમેન્ટમાં લખો મેથ્સ એન્ડ રિઝનિંગ. તો શું કરવાનું છે? તમારે કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરવાની છે? કે જો આવી સિરીઝ ચાલુ રાખવી છે તો યસ લખો, અને મેથ્સ અને રિઝનિંગ ઇન ડિટેલ જોઈએ છે બધા ચેપ્ટર તો કમેન્ટમાં લખો મેથ્સ અને રિઝનિંગ. પ્રશ્ન નંબર 62, દેલવાડાના ડેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે? ઓપ્શન એ રિદ્ધિ અને સિદ્ધિ, ઓપ્શન બી ગંગા અને યમુના, ઓપ્શન સી જયા અને પાર્વતી, ઓપ્શન ડી લલિતા દેવી અને અનુપમા દેવી. તો આનો જવાબ થશે ઓપ્શન ડી લલિતા દેવી અને અનુપમા દેવી. પ્રશ્ન નંબર 63, સ્નાયુઓના દુખાવા અને લકવાના ઉપચારમાં નીચેના પૈકી કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઓપ્શન બી માઇક્રોવર્ડ, ઓપ્શન સી ઇન્ફ્રારેડ કિરણો અને ઓપ્શન ડી ઠ કિરણો. તો આનો જવાબ થશે ઓપ્શન એ અલ્ટ્રાવાયોલેટ કિરણોનો. પ્રશ્ન નંબર 64, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યોને ખાલી જગ્યા બરતરફી કરી શકે? ઓપ્શન એ પોતાની રીતે, ઓપ્શન બી વડાપ્રધાનની ભલામણના આધારે, ઓપ્શન સી ફક્ત કટોકટીના સંજોગોમાં અને ઓપ્શન ડી સ્પીકરની સહમતિથી. તો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યોને ખાલી જગ્યા બરતરફ કરી શકે. તો ક્યારે બરતરફ કરી શકે? તો કે વડાપ્રધાનની ભલામણના આધારે કરી શકે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 65, વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવેલ છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી કલોલ, ઓપ્શન સી હજીરા, ઓપ્શન ડી અંકલેશ્વર. તો ક્યાં કરવામાં આવ્યો? તો કે જવાબ આવશે ઓપ્શન બી કલોલમાં કરવામાં આવેલ. પ્રશ્ન નંબર 66, લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન ખાલી જગ્યા. ઓપ્શન એ વધે છે, ઓપ્શન બી ઘટે છે, ઓપ્શન સી યથાવત રહે છે, ઓપ્શન ડી પ્રથમ ઘટે છે અને પછી યથાવત રહે છે. તો આનો જવાબ થશે ઓપ્શન એ વધે છે. પ્રશ્ન નંબર 67, 1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમવાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી? 1 બંગાળ, 2 પંજાબ, 3 ઉત્તર પ્રદેશ અને 4 બિહાર. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી માત્ર 2, 3 અને 4, ઓપ્શન સી માત્ર 1 અને 3, ઓપ્શન ડી માત્ર 1, 3 અને 4. તો આમાં જવાબ શું થશે મિત્રો? યસ, જવાબ આવશે ઓપ્શન ડી માત્ર 1, 3 અને 4. પંજાબ નહીં આવે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 68, જ્યારે મૂળભૂત અધિકારોનું હનન થયું હોય ત્યારે વ્યક્તિ સર્વોચ્ચ ન્યાયાલયનો સંપર્ક કયા અનુચ્છેદ અનુસાર કરી શકે છે? ઓપ્શન એ અનુચ્છેદ 13, ઓપ્શન બી અનુચ્છેદ 14, ઓપ્શન સી અનુચ્છેદ 32, ઓપ્શન ડી અનુચ્છેદ 34. તો કયા અનુચ્છેદ દ્વારા કરી શકે? તો કે અનુચ્છેદ 32 દ્વારા કરી શકે. અનુચ્છેદ 13 છે તે શેના માટે છે? તો કે અનુચ્છેદ 13 છે તેમાં કાયદાની વ્યાખ્યા આપેલી છે. કાયદાની વ્યાખ્યા. પછી અનુચ્છેદ 14 છે તે શું છે? તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. સમાન કાયદા સમક્ષ રક્ષણ. પછી અનુચ્છેદ 32માં શું છે? એ તો આપને બધાને ખબર જ છે. શું છે? તો કે બંધારણીય ઇલાજોનો
હક. અને અનુચ્છેદ 34 શું છે? તો કે સૈન્ય કાયદો. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 69. સંઘ પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? ઓપ્શન એ નાગટીબા પર્વતમાળા, ઓપ્શન બી મહાભારત પર્વતમાળા, ઓપ્શન સી પીર પાંજલ પર્વતમાળા અને ઓપ્શન ડી જાસ્કર પર્વતમાળા. તો આનો જવાબ થશે ઓપ્શન સી પીર પાંજાલ પર્વતમાળા. પ્રશ્ન નંબર 70. ભારતે તાજેતરમાં કયા દેશના નિકાસ કાર્ગો માટે ટ્રાન્સશિપમેન્ટ ટ્રાન્ઝિટ સુવિધા બંધ કરી દીધી? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી શ્રીલંકા અને ઓપ્શન ડી ભૂતાન. તો કયા દેશ માટે બંધ કરી દીધી? તો કે બાંગ્લાદેશ સાથે બંધ કરી દીધી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 71. ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? ઓપ્શન એ શૃંગકાલીન, ઓપ્શન બી ગુપ્તકાલીન, ઓપ્શન સી અનુગુપ્તકાલીન અને ઓપ્શન ડી મૌર્યકાલીન. તો કયા કાળના આપને મળી આવ્યા છે? તો કે શૃંગકાલીન મળી આવેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 72. માણેક અને નીલમને રાસાયણિક રીતે ખાલી જગ્યા તરીકે જાણવામાં આવે છે. ઓપ્શન એ સિલિકોન ઓક્સાઇડ, ઓપ્શન બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઓપ્શન સી બોરોન ઓક્સાઇડ અને ઓપ્શન ડી કાર્બન ઓક્સાઇડ. તો તેનું રાસાયણિક નામ શું છે? કોનું? તો કે માણેક અને નીલમનું. તો જવાબ આવશે ઓપ્શન બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 73. સૂચિ 1ની સંસ્થાઓને સૂચિ 2ના પ્રકાર સાથે જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે આપને? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ આપેલું છે સૂચિ 1 અને રાઈટ હેન્ડ સાઈડ આપેલું છે સૂચિ 2. રાજ્ય ચૂંટણી પંચ તેમાં શું આવશે? તો કે અર્ધન્યાયિક આવશે. એટલે બી આવશે. પછી 2 છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં શું આવશે? તો કે વૈધાનિક આવશે. પછી 3 ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. તો એમાં શું આવશે? તો એની અંદર આવશે એ નિયમનકારી. અને 4 નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આની અંદર શું આવશે? તો કે આની અંદર આવશે ડી બંધારણીય. એટલે આપણો જવાબ થશે શું આવશે? તો કે જવાબ થશે ઓપ્શન સી. હવે જો અહીંયા ઓપ્શન સીમાં 4માં શું આપેલું છે? બી, પણ બી નહીં આવે, ડી આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 74. ગુજરાતમાં ખનિજ ફ્લોરસ્પાર ક્યાંથી મળી આવે છે? ઓપ્શન એ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાંથી, ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાંથી, ઓપ્શન સી છોટાઉદેપુર તાલુકામાં આંબા ડુંગર, ડુંગરગામ અને નેતી ટેકરીના વિસ્તારમાંથી, ઓપ્શન ડી કચ્છ જિલ્લાના પાંધરોમાંથી. તો ગુજરાતમાં ફ્લોરસ્પાર ક્યાંથી મળી આવે છે? તો કે છોટાઉદેપુર તાલુકાના આંબા ડુંગર અને ડુંગરગામ અને નેતી ટેકરીઓના વિસ્તારમાંથી મળી આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 75. ભારતમાં શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરવા માટેની વર્ષ 1929માં મેરિસ સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વી.ડી. પ્લુસ્કર, ઓપ્શન બી નિંદિકેશ્વર, ઓપ્શન સી કિરણ શેઠ અને ઓપ્શન ડી વિષ્ણુ નારાયણ ભાતખંડે. તો મેરિસ સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો કે વિષ્ણુ નારાયણ ભાતખંડેએ કરી હતી. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 76. ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો? 1 રૈયતવારી પદ્ધતિ, 2 કાયમી જમાબંધી, 3 મહાલવારી પદ્ધતિ, 4 હરાજી પદ્ધતિ. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 4, 2, 3, 1, 3, ઓપ્શન બી 1, 2, 3, 4, ઓપ્શન સી 1, 3, 2, 4, ઓપ્શન ડી 3, 2, 1, 4. તો આપણે શું કરવાનું છે? તો કે કઈ મહેસૂલ પદ્ધતિ છે તે સૌથી પહેલી આવી હતી, બીજી આવી હતી, ત્રીજી આવી હતી અને ચોથી આવી હતી. તે પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલી કઈ આવી હતી? તો કે હરાજી પદ્ધતિ આવી હતી. એટલે આપણે લખીએ 4. પછી તેના પછી કઈ આવી હતી? તો કે કાયમી જમાબંધી આવી હતી. એટલે 2. પછી કઈ આવી? તો કે પછી આવી રૈયતવારી પદ્ધતિ. એટલે 1. અને પછી આવી મહાલવારી પદ્ધતિ. એટલે 3. તો આવો કયા વિધાનમાં
જવાબ છે તો કે ઓપ્શન એની અંદર આપણો જવાબ છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 77, કેન્દ્રીય ચીફ વિજિલન્સ કમિશનરને કોના દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે? ઓપ્શન એ સર્વોચ્ચ અદાલત, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી વડાપ્રધાન. તો કોની દ્વારા દૂર કરી શકાય છે? યસ, રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 78, ઓરિસ્સાનું ચિલ્કા અને તામિલનાડુનું પુલિકટ ખાલી જગ્યા સરોવરના દ્રષ્ટાંત છે, એટલે કે ઉદાહરણ છે. ઓપ્શન એ લગૂન, ઓપ્શન બી તાજા પાણીના, ઓપ્શન સી જ્વાળામુખી અને ઓપ્શન ડી ફાટખીણ. તો ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ છે એ શું છે? તો કે એ બંને લગૂન છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 79, LA 2028માં પુરુષો અને મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. તો કેટલી ટીમો ભાગ લેશે? તો કે 6 ટીમો ભાગ લેશે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 80, કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે? ઓપ્શન એ ખાલિકબારી, ઓપ્શન બી કોસ્કી, ઓપ્શન સી સાધુ કુકડી અને ઓપ્શન ડી ખડી. તો કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી તેનું પ્રચલિત નામ શું હતું? શું કહ્યું છે? તો કે સાધુ કુકડી છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 81, વ્યવસાયિક અથવા અન્ય હેતુ માટે અનૈચ્છિક ઈમેલ મોકલવાને ખાલી જગ્યા કહેવાય છે? ઓપ્શન એ ફિશિંગ, ઓપ્શન બી સ્પામિંગ, ઓપ્શન સી હેકિંગ, ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો જ્યારે પણ અનૈચ્છિક ઈમેલ હોય તો તેની સાથે શું જવાબ આવે? તો કે સ્પામિંગ જવાબ આવે. કેમ કે આપણે જ્યારે મેલ આપણે યુઝ કરીએ છીએ તો તેમાં પણ અનયુઝડ અને અનૈચ્છિક ઈમેલ હોય છે, ક્યાં હોય છે કે એની અંદર? તો કે સ્પામની અંદર હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 82, નીતિ આયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી? શું પૂછ્યું છે? સાચું નથી તેવું પૂછ્યું છે. ઓપ્શન એ વિકાસ માટે ઉપરથી નીચે તરફનો અભિગમ, ઓપ્શન બી સહકારી સંઘવાદ, ઓપ્શન સી ટકાઉ વિકાસ અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આપણે શું પૂછ્યું? સાચું નથી. તો આમાં ખોટું છે તે એ છે. કેમ? તો કે ઉપરથી નીચે નહીં, પરંતુ કેવો અભિગમ આવશે? તો કે નીચેથી ઉપર તરફનો અભિગમ આવશે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 83, ગુજરાતમાં અકીકના અનામત જથ્થા નીચેના પૈકી કયા જિલ્લામાં રહેલા છે? 1 ભાવનગર, 2 કચ્છ, 3 ભરૂચ, 4 વડોદરા. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી 1, 2 અને 3, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો ગુજરાતમાં અકીકના અનામત જથ્થા કયા કયા જિલ્લામાં છે? ભાવનગર, કચ્છ અને ભરૂચમાં છે, વડોદરામાં નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 84, પ્રસિદ્ધ નૃત્ય કલાકારો શ્રી બિરજુ મહારાજ, લચ્છુ મહારાજ, સિતારા દેવી અને દમયંતી જોશી કયા પ્રકારના નૃત્યના જાણીતા કલાકારો છે? ઓપ્શન એ મણિપુરી, ઓપ્શન બી કથક, ઓપ્શન સી ભરતનાટ્યમ અને ઓપ્શન ડી કથકલી. તો કયા જાણીતા નૃત્યના કલાકારો છે આ બધા? તો કે કથક નૃત્યના કલાકારો છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 85, નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ પટ્ટા એ ખેડૂતો અને જમીન માલિકો વચ્ચેનો લેખિત કરાર છે. ઓપ્શન બી તકાવી એ જમીનદારો દ્વારા ભાડુઆતોને પેશગીનું વિતરણ હતું. ઓપ્શન સી એ અને બી અને ઓપ્શન ડી એ અથવા બી એક પણ નહીં. તો આમાં જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. અને આ તકાવી પદ્ધતિ છે તે કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો કે આ શરૂ કરવામાં આવી હતી ગયાસુદ્દીન તુઘલક દ્વારા. આપણો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 86, પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ, માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે? ઓપ્શન એ ચૂંટણી આયોગ, ઓપ્શન બી રાજ્ય ચૂંટણી કમિશન, ઓપ્શન સી રાજ્યના પંચાયત વિભાગની અને ઓપ્શન ડી સંબંધિત કલેક્ટરશ્રીની. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી રાજ્ય ચૂંટણી કમિશનરની હોય છે. પ્રશ્ન નંબર 87, ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે?
ઓપ્શન એ હુબલી કર્ણાટક, ઓપ્શન બી ગોરખપુર ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ખડગપુર વેસ્ટ બેંગલ અને ઓપ્શન ડી બંસપાની ઓડિશા. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ હુબલી કર્ણાટક. હવે જો જૂનો આન્સર હતો તે ગોરખપુર ઉત્તર પ્રદેશ હતો, પણ ગોરખપુર ઉત્તર પ્રદેશ અને હુબલી કર્ણાટકમાં સાવ કેવો માઇનોર ડિફરન્સ છે, પણ અત્યારે હવે આપણો જવાબ અપડેટેડ કયો છે તો કે હુબલી કર્ણાટક છે. પ્રશ્ન નંબર 88. એપ્રિલ 2025માં પ્રધાનમંત્રીએ પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ યોજના હેઠળ મટીરિયલ કોસ્ટમાં વધારો કેટલા ટકાનો વધારો થયો છે? ઓપ્શન એ 5%, ઓપ્શન બી 7.5%, ઓપ્શન સી 9.5% અને ઓપ્શન ડી 11%. તો કેટલા ટકાનો ફેરફાર કરેલો છે તો કે 9.5%, એટલે જવાબ થશે વધારો કરેલો છે ઓપ્શન સી 9.5%નો વધારો કરેલ છે. પ્રશ્ન નંબર 89. મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી શ્રીનાથજી, ઓપ્શન સી ડાકોર અને ઓપ્શન ડી દ્વારકા. તો મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો તો કે દ્વારકામાં છોડ્યો, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 90. નીચેના પૈકી કયો રોગ વાયરસના કારણે થતો નથી? ઓપ્શન એ ડિપ્થેરિયા, ઓપ્શન બી ઓરી, ઓપ્શન સી ગાલપચોડિયા અને ઓપ્શન ડી હડકવા. તો વાયરસના કારણે ન થતો એવો રોગ કયો છે તો કે ડિપ્થેરિયા છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 91. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ ભારતમાં ક્યારથી અમલી બનેલ છે? ઓપ્શન એ તારીખ 17/12/2013થી, ઓપ્શન બી તારીખ 16/1/2014થી, ઓપ્શન સી તારીખ 1/4/2014થી અને ઓપ્શન ડી તારીખ 18/12/2014થી. તો ક્યારથી અમલી બન્યો? યસ, તારીખ 16/1/2014થી આ અધિનિયમ અમલી બન્યો. પ્રશ્ન નંબર 92. ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લાના દાંતા તાલુકામાં 1403 હેક્ટર વિસ્તારમાં તાંબુ, સીસુ અને જસતના ક્ષેત્રો રહેલા છે. ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી સાબરકાંઠા અને ઓપ્શન ડી જામનગર. તો કયા જિલ્લામાં આવશે? યસ, બનાસકાંઠા જિલ્લામાં આવશે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 93. નદીમાં જળ પ્રદૂષણ એ તેમાં ઓગળેલા ખાલી જગ્યાની માત્રાના આધારે માપવામાં આવે છે. ઓપ્શન એ ક્લોરીન, ઓપ્શન બી ઓઝોન, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી ઓક્સિજન. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઓક્સિજનના. પ્રશ્ન નંબર 94. નીચેના પૈકી કયા મુસાફરે ભારતના હીરા તથા હીરાની ખાણો વિશે સવિસ્તાર ચર્ચા કરેલ છે? તો આમાં શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી જીન બાપ્ટેસ્ટે તવેર્નિયર. પ્રશ્ન નંબર 95. નીચેના પૈકી કોનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષના સમય માટેનો હોતો નથી? શું પૂછ્યું છે? 5 વર્ષનો સમયગાળો હોતો નથી. ઓપ્શન એ રાજ્યપાલ, ઓપ્શન બી ભારતના ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી સંસદમાં જાહેર હિસાબ સમિતિના સદસ્યો. તો કોણ આવશે? તો કે આવશે જવાબ સંસદમાં જાહેર હિસાબના સમિતિના સદસ્યો. પ્રશ્ન નંબર 96. નીચે આપેલા જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? ખનિજો આપેલા છે, અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલી છે? ખાણ આપેલી છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આપણે શું કરવાનું છે? જે સાચો જવાબ છે તે આપવાનો છે. તો એક છે તાંબુ. તો તાંબુની અંદર શું આવશે? તો કે 4 ખેતરી. પછી 2 બી છે કાચું લોખંડ. તો કાચું લોખંડની સામે શું આવશે? કુદરમુખ ખાણ આવશે, એટલે અહીંયા આવશે 1. પછી 3 છે મેંગેનીઝ. તો મેંગેનીઝની સામે શું આવશે? તો કે મેંગેનીઝની આવશે કોદુ રખા, એટલે 3. અને 4 અબરખ. તો અબરખની સામે શું આવશે? તો કે બાલાઘાટ, એટલે આવશે 2. તો એકની અંદર 4 હોય તો જો એની અંદર 4 હોય એવા 2 ઓપ્શન છે, એટલે એ અને બી તો નહીં આવે. પછી બીની અંદર 1 હોય તો આમાં પણ બીની અંદર 1 છે, એટલે હજી સી અને ડી ઓપ્શન ચાલશે. પછી સીની અંદર 3. તો સીની અંદર 3 શેમાં છે? તો કે ઓપ્શન સીની અંદર છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 97. સૌપ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ લેહ, ઓપ્શન બી ઉધમપુર, ઓપ્શન સી ધર્મશાળા અને ઓપ્શન ડી શિમલા. તો ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો કે ઉધમપુરમાં શરૂ કરવામાં આવ્યું હતું, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 98.
ભારતીય મૂર્તિશિલ્પના વિશ્વકોશ જેવો કયો સ્તંભ મનાય છે? ઓપ્શન એ સૂર્યમહેલ, ઓપ્શન બી કીર્તિસ્તંભ, ઓપ્શન સી એકલખા મબરકો અને ઓપ્શન ડી કુતુબ મિનાર. તો આની અંદર જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન બી કીર્તિસ્તંભ. અને આ કીર્તિસ્તંભ ક્યાં આવેલો છે? તો કે ચિત્તોડમાં આવેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 99. છોડના પાંદડાઓ કોની ઘટથી ભૂરા થઈ જાય છે? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન બી મેંગેનીઝ, ઓપ્શન સી ઝિંક, ઓપ્શન ડી બોરોન. હવે આ પ્રશ્ન નંબર કેવો છે? અહીંયા 99 છે, 99. તો આનો જવાબ થશે ઓપ્શન બી મેંગેનીઝના ઘટના કારણે પાંદડાઓ કેવા થઈ જાય છે? ભૂરા થઈ જાય છે. પ્રશ્ન નંબર 100. સંઘ લોક સેવા આયોગ યુપીએસસી બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? શું પૂછ્યું છે? ખોટા વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ બંધારણ યુપીએસસીમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદ્રહુ બાબત ઉપરાષ્ટ્રપતિ પર છોડી દે છે. ઓપ્શન બી અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. ઓપ્શન સી સંયુક્ત લોકસેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપને શું પૂછ્યું છે અહીંયા? તો કે અહીંયા પૂછ્યું છે ખોટા વિધાનો પૂછેલા છે. તો આમાં આપણો જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી સંયુક્ત લોકસેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. પરંતુ રાષ્ટ્રપતિને ન આપવાનો હોય, કોને આપવાનો હોય? રાજ્યપાલને આપવાનો હોય. એટલે આ વિધાન ખોટું છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 101. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? ઓપ્શન એ પીળી ક્રાંતિ તેલીબિયા ઉત્પાદન, ઓપ્શન બી કાળી ક્રાંતિ પેટ્રોલિયમ ઉત્પાદન, ઓપ્શન સી સોનેરી ક્રાંતિ અહીંયા શું આવશે? શાન ઉત્પાદન નહીં આવે, શણ ઉત્પાદન આવશે. અને ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી સોનેરી ક્રાંતિ શણ ઉત્પાદન. પ્રશ્ન નંબર 102. કડીનો કિલ્લો ખાલી જગ્યા દ્વારા બાંધવામાં આવ્યો હતો. ઓપ્શન એ સોલંકી કુળ, ઓપ્શન બી ચાવડા કુળ, ઓપ્શન સી બેનગાર કુળ અને ઓપ્શન ડી ગાયકવાડ કુળ. તો કડીનો કિલ્લો છે તે કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો? ગાયકવાડ કુળ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 103. ઈસવીસન 1674માં પોંડુચેરી ખાતે ખાલી જગ્યાનું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ઓપ્શન એ ડચ, ઓપ્શન બી પોર્ટુગીઝ, ઓપ્શન સી ફ્રેન્ચ અને ઓપ્શન ડી અંગ્રેજો. તો જવાબ આવશે ઓપ્શન સી ફ્રેન્ચ. પ્રશ્ન નંબર 104. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે? ઓપ્શન એ આર્ટિકલ 262, ઓપ્શન બી આર્ટિકલ 270, ઓપ્શન સી આર્ટિકલ 263 અને ઓપ્શન ડી આર્ટિકલ 268. તો આમાં કયો આર્ટિકલ આવશે? યસ, આર્ટિકલ 262. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 105. કયા દેશે તાજેતરમાં માત્ર 6 કલાકમાં 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન બનાવ્યું? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી ચીન અને ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. તો જ્યારે પણ કોઈ પણ ટેકનોલોજી બાબતે આવે તો આપણે હંમેશા જોઈએ છે કે જાપાનીઝ ટેકનોલોજી. તો અહીંયા જવાબ શું આવશે? જાપાન આવશે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 106. સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય છે? ઓપ્શન એ યજુર્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી ઋગ્વેદ અને ઓપ્શન ડી અથર્વવેદ. તો બધાને જ આવડે છે, આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. જવાબ આવશે ઓપ્શન બી સામવેદ. પ્રશ્ન નંબર 107. ભૂકંપીય તરંગો નીચેના પૈકી ખાલી જગ્યામાં સૌથી ઝડપી પ્રવાસ કરે છે? ઓપ્શન એ ઘન, ઓપ્શન બી પ્રવાહી, ઓપ્શન સી વાયુ અને ઓપ્શન ડી પ્રવાહી અને વાયુ. તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ ઘનમાં. પ્રશ્ન નંબર 108. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB દ્વારા તેના સુધારેલા ઉદ્યોગ વર્ગીકરણમાં કઈ નવી શ્રેણી ઉમેરવામાં આવી છે? ઓપ્શન એ યલો, ઓપ્શન બી બ્લુ, ઓપ્શન સી ગ્રીન, ઓપ્શન ડી રેડ. તો કઈ શ્રેણી ઉમેરવામાં આવી છે? તો કે બ્લુ શ્રેણી ઉમેરવામાં આવી છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 109. નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓને
ખાતાની ફાળવણી કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી લોકસભાના સ્પીકર ને ઓપ્શન ડી સત્તાધારી પક્ષના પ્રમુખ. તો કોણ ખાતાની ફાળવણી કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 110. આપેલા વિસ્તારમાં એક કરતાં વધુ પાક ઉગાડવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ મોનોકલ્ચર, ઓપ્શન બી ઓલિગોકલ્ચર, ઓપ્શન સી એક્વાકલ્ચર અને ઓપ્શન ડી સિલ્વીકલ્ચર. તો એક કરતાં વધુ પાક ઉગાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? કયા નામે ઓળખવામાં આવે છે? યસ, ઓલિગોકલ્ચરના નામે ઓળખવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 111. અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી લોકસભાના સ્પીકર, ઓપ્શન સી વડાપ્રધાન અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 112. સૌથી નાનો સાર્ક દેશ કયો છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી માલદીવ અને ઓપ્શન ડી ભૂતાન. તો જવાબ થશે ઓપ્શન સી માલદીવ. પ્રશ્ન નંબર 113. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિયુક્તિ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી યોજના મંત્રાલય અને ઓપ્શન ડી કેન્દ્રીય કેબિનેટ. તો નીતિ આયોગના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે? યસ, વડાપ્રધાન દ્વારા થાય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 114. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી ગોવા અને ઓપ્શન ડી તામિલનાડુ. તો 2011ની વસ્તી ગણતરી અનુસાર નાગાલેન્ડ રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 115. લોકપાલમાં અધ્યક્ષશ્રી ઉપરાંત કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન ડી સી 8 અને ઓપ્શન ડી 9. તો કેટલા સભ્યો હોય છે? યસ, 8 સભ્યો હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 116. અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ કેટલા દિવસ સુધી સ્થગિત કરી છે? ઓપ્શન એ 90, ઓપ્શન બી 100, ઓપ્શન સી 120 અને ઓપ્શન ડી 130. તો કેટલા દિવસ સુધી સ્થગિત કરી છે? તો કે 90 દિવસ સુધી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 117. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ખાલી જગ્યા. ઓપ્શન એ બંધારણીય સંસ્થા, ઓપ્શન બી વૈધાનિક સંસ્થા, ઓપ્શન સી NGO અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એક એવી પ્રકારની સંસ્થા છે, તો કે વૈધાનિક પ્રકારની સંસ્થા છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 118. ભારત ફ્રાન્સ પાસેથી કેટલા રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ખરીદશે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 26, ઓપ્શન સી 27 અને ઓપ્શન ડી 28. તો કેટલા ખરીદશે? તો કે 26, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 119. ઓમ્બુડસમાન એ ને શું કહેવાય છે? ઓપ્શન એ લોકપાલ, ઓપ્શન બી લોકાયુક્ત, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે લોકપાલ અને લોકાયુક્ત બંને. પ્રશ્ન નંબર 120. લોહી એ ખાલી જગ્યા પ્રકારની પેશી છે? ઓપ્શન એ ઉપકલ્પા પેશી, ઓપ્શન બી જોડાણ પેશી, ઓપ્શન સી સ્નાયુ પેશી અને ઓપ્શન ડી મજ્જા પેશી. તો કેવી પ્રકારની પેશી છે? તો કે જોડાણ પેશી છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.